જય સોમનાથ, જય માતાજી. આજે બપોર પછી બ્લોગની શરૂઆત કરી અને ઘણા દિવસ પછી આપણે બ્લોગની શરૂઆત કરી, કારણ કે ટાઈમ મળતો નહોતો અને મોટા બે કાંડ થઈ ગયા હતા ને એના હિસાબે શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળતો અને કંઈ મને નહોતું શૂટ કરવાનું. અને કાંડ એવડો મોટો થઈ ગયો ને કે એની કોઈ વાત જ પૂછોમાં. એક બાજુથી મકાનનું કામ ચાલુ અને એક બાજુથી આમ મોટા કાંડ થઈ જાય. શું છે એ હું તમને બતાવું હમણાં, જોઈ લો. ને આપણું ટ્રેક્ટર ખરાબ થયું અને આપણી હાલત ખરાબ થઈ ગઈ. જોઈ લો, મારા કપડાં અને બધી ઓઇલ થઈ ગયા. 2-3 દિવસથી આની વાહન છે. ટ્રેક્ટરમાં કંઈ હતું નહીં નોર્મલી, અને ક્રેન્કની શાફ્ટ તોડી નાખી આપણે. થોડીક વધારે તાકાત કરાવી નાખી, થોડુંક વધારે હાંકી નાખ્યું. કારણ કે આપણે સમજો ને કે એક એન્જિન બનાવ્યા પછી 400 કે 500 કલાક હાંક્યું, એથી વધારે હાંક્યું નથી. પણ ક્રેન્કની શાફ્ટ તોડી નાખી, અધવસર રોડે ઊભી ગયું હતું. પછી ધીમે ધીમે પાછું પુગાડ્યું અહીંયા, અને બહુ મોટા કાંડ થઈ ગયા બેગદીકમાં. નવું હે ને નવી આખી ક્રેન્ક તોડી નાખી જોરી. અહીંથી એટલો કટકો બટકાવી નાખ્યો. તો આ છે ને નવી ક્રેન્કની ખરીદી કરીએ એવા એ ઓલી બાજુ છે બોક્સમાં. ને બધી વસ્તુ નવી જ છે ટોટલ. કારણ કે એન્જિન બનાવ્યું તો પછી 400 કલાક જ આવેલું, પિસ્ટન ને બધા. બહુ મસ્ત. હજી કંઈ એક દાગે નથી પડ્યો ક્યાંય એમાં, કે ક્રેશ પણ નથી જરાય. ઓઇલ સીલું હવે તો ખોલ્યા પછી બધું નવું નાખવું પડશે. પિસ્ટન ને બધી હાલ છે, ઓઇલ સીલો ને એવું બધી બગડી જાય. પેકિંગનું ને એ કંઈ હાલે નહીં, તો ખર્ચો વધી જશે. કર્યા વગર છૂટકો નથી. તો હવે છે ને ખોલી નાખ્યું, માલ લઈ આવ્યા અને આ બધી હવે છે ને સાફ કરવાનું છે. પેકિંગનું બધી કહી કાઢવાના છે. તો જો ગ્રાઇન્ડર પર લઈ આવીને મૂકી દીધું. હવે મારી તારનો બ્રશ ચડાવી ને ગ્રાઇન્ડર કહી નાખીએ. પછી કાલ ફિટ કરવાનો, કદાચ ટાઈમ મળે તો કાલ ફિટ કરવાનું થાય. અને આ સાફ્ટ આપણી છે ને ક્રેન્ક આપણી દગો દઈ ગઈ. નવા એન્જિનની પથારી ફેરવી નાખી. ને તૂટી પણ ખાલી ટ્રેક્ટરમાં તૂટી, એવું કંઈ ભરેલ હતું નહીં. આપણે સિમેન્ટ ભરવા, મકાનનું કામ ચાલુ હતું ને તો સિમેન્ટ ભરવા જતો હતો અને તૂટી ગઈ. ભરી પણ નથી હતી, ખાલી ટ્રેક્ટરમાં તૂટી ગઈ. શું કારણથી તૂટી, ક્યાંય ભટકાણું નથી, કંઈ થયું નથી ને એમને તૂટી ગઈ. હાલ્યા કરે સાધન છે. તો હવે રિપેર કરવાનું થાય તો કરી નાખીએ. માલ બધી આવી ગયો. હવે છે ને ઓઇલ ને બધી છે ને બધી વ્યવસ્થિત ડીઝલ બીઝલ નાખી અને ધોવાનું છે તો ધોઈ નાખીએ, વર્ગી જાય. હા, અને પેલા બનાવ બન્યો ને એમાં તો બીજું કંઈ હતું નહીં. આપણે લઈને જતા હતા ને તો પહેલો તો ચાલુ ટ્રેક્ટરમાં વોટર પંપ તૂટી ગયો. વોટર પંપ તૂટ્યો એટલે આખું પાણી નીકળી ગયું. પછી આપણે ટ્રેક્ટર રાખ્યો નથી, રોડ વસારે મૂકી દીધું. વોટર પંપ હું તમને બતાવું. આ જૂનો વોટર પંપ છે, આમાં કંઈ પ્રશ્ન એવો છે નહીં. આ આટા બધા મુકાઈ ગયા ને વોટર પંપ બોડીમાંથી છૂટો પડી ગયો. તો આપણે છે ને વોટર પંપ નાખવા હાટું છે ને ટ્રેક્ટર ખોલ્યું હતું. પછી જોયું ને તો ક્રેન્કે તૂટલી નીકળી. તો પછી આખું ખોલવું પડ્યું. પછી હાલે એમ જ નહોતું. કારણ કે આપણે પરમ દિવસે જે આ બનાવ બન્યો ને વોટર પંપ તૂટવાનો, તે પછી નક્કી કર્યું કે વોટર પંપનું આટા નવા પડાવી. વોટર પંપને બધી હું લઈ આવ્યો, પણ આ નવો વોટર પંપ છે એ હોસ પાઇપો જે કંઈ વસ્તુ ઘટતી હતી ને બધી લઈ આવ્યો. આટા પડી આવ્યો નવા. પછી ફિટ કરવા વર્ગ્યા ને ત્યાં ખબર પડી કે ક્રેન્ક તૂટલી છે. પછી આખું ખોલવાનું થયું. એટલે હવે છે ને 25-30 હજારની આપણી લાગી જાય. રેડિયેટર અહીંથી તોડી નાખ્યું બધી. આવી રીતના હે વર્ગી જાય ઘઉં હવા ટ્રેક્ટર. ફાઇનલી છે ને આજે હોળી છે, બધાની હેપી હોળી. અને બપોરનો ટાઈમ થઈ ગયો. અત્યારે 2-3 જગ્યાએ જવાનું હતું, વાડીનો ખર્ચ હતું, બધી કમ્પ્લીટ થઈ ગયું. અને હવે છે ને તડકો પડે જોરદાર. તો આપણે આ મકાનમાં છે ને લેન્ટર ભર્યું કોપિંગ, તો રિંગમાં છે ને પાણી છાંટવું પડે ઘણીએ. આ સીડિયા તો નાખ્યા, પણ તડકો એટલો છે ને કે કલાક થઈ ગયા તો સીડિયામાં પાણી સુકાઈ જાય.
એક બાજુથી સિમેન્ટ ખેંચતી હોય પાણી ને એક બાજુથી તડકાને લીધે વધારે સુકાય, એટલે કલાક 1.5 કલાક થાય કે પાણી ફરજિયાત છાંટવું જ પડે. તો એમાં છે ને વ્યસ્ત છે. અને આપણું ટ્રેક્ટર છે ને ખરાબ થઈ ગયું હતું, તો 50% જેવું કામ છું અને 50% બાકી છે. હવે તહેવાર આવી ગયો, તો તહેવાર પછી 2 દી પછી હવે પાછું એનું કામ પૂરું કરીશું. અને મસ્તનું નારળીઓમાં પાણી હાલે, રેન પાઇપ ચાલુ કરી દીધા, તો ઠંડી હવા આવે એવું બધી છે. અને ટ્રેક્ટર હમું કરતા હતા ને, તો ઓઇલ ને બધી હાથું હોય ને, એટલે બ્લોગ ઉતારવાનું કંઈ સેટિંગ આવતું નહોતું, હાથું ખરાબ હોય એટલે. તો 2-3 દિવસથી બ્લોગ કંઈ ઉતરો નથી. ફાઇનલી આજ ટાઈમ મળી ગયો બ્લોગ ચાલુ કરવાનો. બપોરના ટાઈમમાં બપોરે વસાર આપણે બ્લોગ ચાલુ કર્યો, તો મસ્તનું છે ને. જો આમાંથી આપણે હેઠળની રિંગ ભરાઈ ગઈ. હવે આની માથે 4 કે 5 થર પાછા આવે છે ભૂખરાના, પછી પાછી રિંગ આવશે અને પછી મકાન ચાલુ થાય એવું બધી છે. તો હે ને આપણે ખેતરમાં દવા છાંટવાની છે 2 દી પછી. તો આ બેરલ એક પાણીનું ભરી લઈએ, તો અહીંથી નજીક ને નજીક દવા છાંટવાનું હમું આવે, ભરાઈ જાય કાંઈ. ટાંકા એ ભરવાના છે પાણી છાંટવાના, એ ભરાઈ જાય. આ બેરલમાં મોટર હાલે અને રેન પાઇપ હાલે મસ્તના. તો બગીચામાં તને ખાટલો હોય તો હોવાની મજા આવે જોરદાર. હોવાનો ટાઈમ છે નહીં. ઓલીપા રેન પાઇપ ચાલુ છે નારળીઓમાં. લૂ વધારે પડે ને તો નારળીઓમાં 2-2 કલાક દરરોજ રાખી લીધા હોય ને, તો વાતાવરણ ઠંડુ રહે. હું હે ચાલો મોટર ચાલુ થઈ ગઈ, પાણી છાંટી થઈ ગયું. હવે તો પાણી છાંટીને પછી નિરાતે પાછું બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો મળીએ તમને થોડી વાર પછી. હવે તો ખેતરમાંથી પાણી છાંટીને આવી ગયા, મોટર બંધ કરી દીધી, પાણી ભરાઈ ગયું. હવે હે ને ઢોરને પાઈ દઈએ, નેવરાવી દઈએ. આને એકને જ પાવાનું છે ને. આ જો અહીંયા દિવાલમાં માથું ભટકાયું હતી, લાગી ગયું જરાક. ઓલા બધીને તો પાઈને બાંધ્યા, આને એકને પાવાની બાકી છે. એ સવારમાં પીધી નથી, એને પાઈ દઈએ, નેવરાવી દઈએ તડકાની, અને પછી નિરણ કરી દઈએ અને પછી થોડીક વાર આરામ કરી લઈએ. હવે ફાઇનલી બધા ઢોરને નિરણ થઈ ગઈ, નેવરાવી દીધી. આની માથે પાણીને ઢાંકો નાખી દીધો, ઠંડુ રહી. અને હવે છે ને આપણે થોડીક વાર આરામ કરી લઈએ.